નમસ્કાર દોસ્તો, યુટ્યુબ શો સ્ટોરી લિસનર પર આપનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં ખુશ રહેવું હોય તો તેનો માત્ર એક જ મંત્ર ફિટનેસ, હેલ્થ, સ્વાસ્થ્ય। જો ફિટનેસ સારું હોય તો જીવનના તમામ મોજ શોખ આપણા હાથ ફેત। ફિટનેસ થકી, સ્વાસ્થ્ય થકી આપણે જીવનની તમામ સુખની અને તમામ દુઃખ ઇન ધ સેન્સ કે કંઈક મોટી તકલીફ આવી પડી તો ફિટનેસ સારું હોય, હેલ્થ સારી હોય તો આપણે તેનો સામનો કરી શકીએ। આપણા સાથે એવા જ ફિટનેસ કોચ અને વડોદરા તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવ કહી શકાય એવા ફિટનેસ કોચ કૃષ્ણા ચૌહાણ આપણા સાથે છે, જેઓ મિસ્ટર વડોદરા અને મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર રહી ચૂક્યા છે। અને સ્પેશિયલ થેન્ક્સ યુગ અભિયાન ટાઈમ્સ કે જેઓએ અમને જગ્યા પ્રોવાઈડ કરી અને આ પોડકાસ્ટ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું। અને વાત કરીએ કે ફિટનેસ થકી જ આપણું આખું જીવન ચાલતું હોય છે। જો આપણું ફિટનેસ સારું ના હોય તો જીવનમાં આપણે કોઈ પણ મોજ ના માણી શકીએ। અને આજે ફિટનેસની રિગાર્ડિંગ ઘણી બધી વાતો આપણે કરવા જઈ રહ્યા છીએ, તો આપ આ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। જો આપે અમારી યુટ્યુબ ચેનલ લક્ષેશ સોલંકી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને વિનંતી કરું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે, લાઇક, શેર અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। આજે આપણે વાત કરવા જઈશું કૃષ્ણા ચૌહાણ સાથે। નમસ્કાર જી, આપે ફિટનેસ આ કેટલા વર્ષોથી આ લાઈનમાં છો અને કોનાથી ઇમ્પ્રેસ થઈને આ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં મેં કરિયર બનાવવાનું નક્કી કર્યું? મેં બાળપણથી જ ફિટનેસને રિલેટેડ બહુ એક્ટિવ છું। જી, બાળપણથી જ મેં સમજો પહેલાં ક્રિકેટ રમતો હતો, અચ્છા, બટ ફેમિલી કન્ડિશનને ધ્યાનમાં રાખીને મારા ફાધરની ડેથ થઈ ગયેલી નાની ઉંમરમાં જ। ઓહો, તો મેં સ્કીપ કરી નાખ્યું। પછી મેં કોલેજ બી જતો હતો, બટ ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી ડાઉન હતી તો કોલેજમાં ડિટેન થયો। એના પછી મેં અખાડો કરતો હતો, કારણ કે ફિટનેસ તો મેં પહેલાંથી જ મેં ઘરે પુશઅપ ડન ને બધું તો બાળપણથી જ મેં બધું કરતો હતો જ। બટ અખાડામાં ગયો તો અખાડામાં મોટા પહેલવાનો આવતા હતા, ત્યારે મારી એજ હશે 14 વર્ષનો હતો મેં। ખૂબ નાની વયથી આ 14 વર્ષનો હતો તો અખાડામાં જતો, લક્ષ્મીનાથ અખાડામાં। તો અખાડામાં મને 1 વર્ષ તો સમજો કે આજે અત્યારના જે ઇક્વિપમેન્ટ્સ છે, 1 વર્ષ 2 વર્ષ સુધી અમે ઇક્વિપમેન્ટ્સનો હાથ જ નહીં લગાવ્યો। અચ્છા, જે અત્યારનું જનરેશન એ એટલી પેશન્સ નહીં રાખે। અમે જે દંડ આવે છે, જે મલખમ આવે છે, એ બધું 1 વર્ષ કર્યું હતું મેં, 1-2 વર્ષ। પછી મોટા બોડી બિલ્ડરો પહેલવાનોને દેખીને મેં મારી એજના હિસાબથી મેં 17-18 વર્ષ હતો તો મેં પછી ઇક્વિપમેન્ટનો યુઝ કર્યો, અખાડો જ કર્યો મેં 2-3 વર્ષ। પછી ધીરે ધીરે ફાઇનાન્શિયલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને મને બોડી બિલ્ડિંગનો બી શોખ આવ્યો હતો, કારણ કે મેં અખાડામાં જાઉં એટલે મોટા પહેલવાનો આવે, બરાબર, એટલે આપણે 1-2 કલાક રેગ્યુલર ટાઈમ આપતા હતા જ। તો ત્યાં અખાડામાં મોટા 2-3 બોડી બિલ્ડર હતા, એ લોકોને મેં દેખીને ઇન્સ્પાયર થયો। એ લોકો બોડી બિલ્ડિંગ રમે, એ લોકોનું કપડાં પહેરવાની સ્ટાઇલથી લઈને ત્યારે મેં બહુ પાતળો હતો, બરાબર। મેં જે ઘરે ગયો, પછી ઘરે જઈને જે ડ્રાય ફ્રૂટ આવે છે, જે અશ્વગંધા, જે સીલા દીચ્છા, બધી વસ્તુઓનો મેં બહુ ઉપયોગ કર્યો પહેલાંથી, હજી બી કરું જ છું મેં। પછી ધીરે મેં એક્સરસાઇઝ કરતો તો મારી 1-2 દિવસ રજા નહીં પડે, સમજો કે 365 દિવસ। લોકડાઉનમાં બી મેં છે ને જીમમાં જતો હતો, અને લોકડાઉનમાં બી મને પોલીસવાળા છે ને જીમમાંથી લઈ ગયેલા છે। ઓહો, એટલે ધરપકડ થઈ હતી કે પછી જીમમાંથી વર્કઆઉટ કરતાં જ મને લઈ ગયેલા, જેથી મેં મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રમીને આવ્યો હતો ભુજમાં। અચ્છા, મારું સિલેક્શન ઇન્ડિયામાં થયું હતું, બરાબર। તો મને એના ઉપર મારો કેસ થયો હતો। અચ્છા, તો એ કેસ હજી ચાલે છે કે? તો પતિ એક પેશન્સ આપણી, સમજો કે એના વગર આપણે રહી ના શકાય। હા, જીમ વગર આજે બી મારી મેન્ટાલિટી એવી જ છે કે મેં કઈ બી જગ્યા પર જાઉં છું તો મારે શું છે, 1-8 કલાક મારે એક્સરસાઇઝ કરવી જ પડે। એટલે મારે બાળપણથી લઈને અત્યાર સુધી મેં એક્સરસાઇઝ કરું જ છું, 1 કલાક યા તો અડધો કલાક યા તો 2 કલાક। કેટલા વર્ષોનો અનુભવ હશે આ લાઈન? એ તો 2014 અત્યારે 2026 ચાલે છે, એટલે મને સમજો ને આ ફિલ્ડમાં 10-12 વર્ષ થઈ ગયા છે। બટ બોડી બિલ્ડિંગનો અનુભવ મને છેલ્લા 6-7 વર્ષથી છે। મેં 2019થી કોમ્પિટિશન રમવાનું ચાલુ કરી છે। બરાબર, હા। કયા કોમ્પિટિશન રમી ચૂક્યા છો અત્યારે? મિસ્ટર ગુજરાત, મિસ્ટર બરોડા, મિસ્ટર ઇન્ડિયા બી પાર્ટિસિપેટ કર્યું છે, ટોપ 10માં સિલેક્ટ થયો છું। અચ્છા, તમારા જીમમાં અત્યારે કેટલા સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ લઈ રહ્યા હશે બોડી બિલ્ડિંગ અથવા તો ફિટનેસ માટે? બોડી બિલ્ડિંગ માટે મેં 3 થી 4 સ્ટુડન્ટને રેડી કર્યા છે। એ લોકો ખબર જ છે એ લોકોને કે રિઝલ્ટ શું છે, અને મારે કહેવાની કોઈ જરૂરત નથી। અત્યારે કેવું છે કે આપણે કોઈને આંગળી આપીએ છીએ ને તો હાથ ખેંચે છે, અને આપણે પાડવા માટે બી બધા બહુ મહેનત કરી રહ્યા છે। જેને આપણે શીખવાડીએ છીએ ને એ લોકો બી આપણને પાડવાની કોશિશ કરે છે। અચ્છા, એટલે તમારે એમાં એવો અનુભવ થઈ ગયો? અનુભવ તો મને સમજો ને, મેં જેટલા બી સ્ટુડન્ટને રેડી કર્યા છે ને
એ બધા સ્ટુડન્ટોએ આવું જ કર્યું છે. મેં કોઈનું નામ નથી લેતો, બટ એ પબ્લિકને બધું ખબર જ છે. બરાબર. એટલે તમારા જીમમાં વર્કઆઉટ કર્યું, તમારા જોડે શીખ્યા અને પછી અત્યારે તમારા સાથે નથી એવું હા, કહી એટલે એવું. પણ હવે બધાની અલગ અલગ લાઈફ છે, બધાની અલગ અલગ ચોઈસ. બરાબર. બટ આજે બી અને પછી બી મેં તો સ્ટુડન્ટને રેડી કરવાનો જ છું, અને મેં જાતે બી કોમ્પિટિશન રમવાનો જ છું, અને મેં રમું જ છું. બરાબર. હા. તમે કપડાના શોપમાં જોબ કરતા હતા, ત્યાંથી લઈને સ્ટ્રગલ કરીને આજે જીમના ઓનર છો. શું તકલીફોનો સામનો કરવો પડ્યો, અથવા તો શું લાઈફ સ્ટોરી છે એના ઉપર? કોઈ બી મોટિવેશન સ્પેશિયલ? કોઈ બી સફળતા ઇઝીલી નથી મળતી, એ તમને બી ખબર છે. 100%. કોઈને બી સફળ થવું હોય તો બધું બહુ મહેનત કરવી પડે છે, અને હજી બી મારે જે ગોલ પર જવું છે એની માટે મારી હજી બી મહેનત ચાલુ જ છે. બરાબર. મારે જે ગોલ પ્રાપ્ત કરવો છે એની માટે મારી હજી બી મહેનત ચાલુ જ છે. મેં સમજો કે મારે ડિટેન થયો હતો કોલેજમાં, આઈટી ફિલ્ડ કરતો હતો, આઈટીમાં સ્ટડી કરતો હતો. હા. અને મારા ફાધરની ડેથ થઈ ગઈ હતી. ઓહો. ત્યારે મારી એજ હતી 15 વર્ષે. ફાધરનો સહારો ગુમાવો એટલે બહુ છત્રછાયા ગુમાવા બરાબર છે. અચાનક જ ડેથ થઈ ગઈ હતી. આજે રાતે અમે જોડા હતા અને સવારે એમને જોવા જ નહીં મળ્યા. ઓહો. એટલે એ આજે એ વસ્તુ મને હજી બી દિમાગમાંથી નહીં નીકળી. એટલે એ ટાઈમ પર મધરે મને સપોર્ટ કર્યો હતો એ સ્ટડી માટે. બરાબર. બટ હવે નસીબમાં બધાને અલગ અલગ જ હોય છે. નસીબના સામે કોઈ નહીં એવું કહેવાય. અને નથી ખબર કે મેં બોડી બિલ્ડિંગ રમીશ અને બોડી બિલ્ડર બનીશ. એટલે મેં સમજો કે 2014-15 જેવા ફાધરની ડેથે 10માનું રિઝલ્ટ આવ્યું. પછી મમ્મીએ મને ડિપ્લોમા કરવા મોકલ્યો હતો KJIT સાવલીમાં. તો ત્યાં 1-2 સેમ પછી ડિટેન થયો. એના પછી મેં છે ને અખાડો સ્ટાર્ટ કર્યો હતો, અને અખાડામાં મોટા મોટા બોડી બિલ્ડર આવે ને, એટલે હવે આ ફિલ્ડ કેટલી છે, એક્સપેન્સિવ ફિલ્ડ છે. અચ્છા. આમાં તમારે પૈસા જોઈએ. સૌથી મોંઘી ગેમ, સૌથી બોડી બિલ્ડિંગ કહી શકાય. મોંઘી ગેમ છે. અંદાજિત કેટલો ખર્ચ થાય એક બોડી બિલ્ડરને રેડી કરવામાં? આમાં દેખો તમારી બોડી પર ડિપેન્ડ કરે છે. અચ્છા. તમારી બોડી કયા લેવલ પર છે. અચ્છા. બિગનર હોય હા. તો ઓછો થાય. હા. અગર તમે નેશનલ લેવલ પર હોય તો એ હિસાબનો ખર્ચો થાય. અચ્છા. સ્ટેટ લેવલ છે તો એ હિસાબનો ખર્ચો થાય. બરાબર. એટલે આમાં કેવું છે કે તમારે બોડી બિલ્ડિંગમાં શું છે કે તમારે જે વસ્તુ જોઈએ તે જોઈએ જ. બોડી બિલ્ડિંગમાં તમારે સુગર, સોલ્ટ ને આ બધી વસ્તુ છોડવી પડે. બોઇલ ફૂડ છે. અચ્છા. ફાસ્ટ ફૂડ ના ખાઈ શકાય. ફૂડ ના ખાઈ શકાય. બોઇલ ફૂડ છે. તમારે સ્ટ્રેસથી મુક્ત રહેવું પડે. પછી અમુક જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. કે તમારે સમજો કે અગર નોનવેજ ખાતા હોય એ વેજ, નોનવેજમાં સમજો કે તમારે 10 થી 15 બોઇલ એગ્સ જોઈએ તો જોઈએ. ચિકનની ક્વોન્ટિટી પર ડેમાં ચિકનની ક્વોન્ટિટી તમારે જે પૂરી પાડવી હોય તે પાડવી જ પડે. અચ્છા. પછી સપ્લિમેન્ટ છે, ન્યુટ્રિશન છે. હા. અને મેન તો સમય, સ્લીપિંગ ટાઈમ. પછી તમારે વર્કઆઉટનો શું છે તમારો સમય, વર્કઆઉટ શું ચાલે છે, શું નહીં ચાલતું. તમે સ્ટ્રેસ લઈ લીધો, તમારું માઇન્ડ પણ તમારે તમારી ગેમમાં હોવું જોઈએ. અચ્છા. કે મારે આ પાછળ કોમ્પિટિશન છે તો મને એવું કોઈ માઇન્ડ પર મારા પ્રેશર ના આવવું જોઈએ જેથી મારી કોમ્પિટિશન બગડે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને પછી આ કોમ્પિટિશનની પ્રેપ ચાલુ થાય છે. અચ્છા. પછી તમે સમજો કે કોમ્પિટિશનની પ્રેપ ચાલતી હોય અને તમને કોઈ એવું મોટું ટેન્શન આવી જાય તો તમારું રિઝલ્ટ તમને બોડી બતાવી જ દે. અચ્છા. એટલે બોડી પર ઇફેક્ટ્સ આવી જ જાય. આપણા જીમમાં ડાયાબિટીસ, સુગર પેશન્ટ પણ વર્કઆઉટ કરી રહ્યા છે, પોતાની બોડી બનાવી રહ્યા છે. તો એવા સુગર પેશન્ટ અથવા તો જે મેડિકલ કન્ડિશનવાળા જે સ્ટુડન્ટ્સ હોય છે એને કેવી રીતે ટ્રેનિંગ આપો છો, અથવા તો કોઈ સ્પેશિયલ એપ્રોચ કે સ્ટ્રેટેજી? મારા જીમમાં તો સૌથી પહેલાં આવે છે ને, તમે 2023નો એક સ્ટુડન્ટ છે મારો, એ તમે વિડીયો નાખ્યો છે ઇન્સ્ટા પર, એ તમે જોયો હશે. એ આવ્યો તો મને એવું કીધું કે મને ઇન્સ્યુલિન અને મારી ડાયાબિટીસનો મને પ્રોબ્લેમ છે. તો મેં કીધું એ બધી વસ્તુ તો અત્યારે છે ને ભૂલી જા, અને તું મેં જે તને કહું ને એ વસ્તુ ધ્યાનમાં રાખીને તો એક્સરસાઇઝ કર, નેગેટિવિટી તારા માઇન્ડમાંથી નીકાળી નાખ. બધું એવું કશું હોતું છે નથી. મહેનતના સામે બધું સફળ જ થાય છે. ડૉક્ટરની સલાહ હતી, ચાલતી હતી ડૉક્ટરની સલાહ. પણ આમાં શું છે કે તમે જીમમાં આવો ને એટલે સમજો કે કોઈ બોડી બિલ્ડર હોય કે કોઈ બોડી બનાવતો હોય કે ક્રિએટિન લે, આ પ્રોટીન લે, તે લે, ફલાણું લે, ઢીકનું લે. એટલે મને બધું છોકરો પૂછે. અચ્છા. મને કે કૃષ્ણભાઈ આ વસ્તુ મારાથી લેવાશે? મેં તને મેં કીધું છે એ જ વસ્તુ તારે ફોલો કરવી પડશે. હજી એને જીમમાં 2 વર્ષ થઈ ગયા, મેં વિડીયો નાખ્યો છે, હજી સુધી એવો એને કંઈ કન્ડિશન નહીં થઈ. આઈ થિંક બરોડામાં ફર્સ્ટ આવો સ્ટુડન્ટ હશે કે જેને આવો પ્રોબ્લેમ હશે ને આવું વર્કઆઉટ કરતા હશે. મારા જીમમાં તો સમજો કે મેં કહી શકું છું કે મારા જીમમાં ફર્સ્ટ સ્ટુડન્ટ મારો હતો. અચ્છા. એ હશે, કારણ કે એને જ બધું કરવાનું છે. પણ એમાં શું છે કે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમે જીમનું એટમોસ્ફિયર, મોટિવેશન, તમારી સાથે કયો માણસ ઊભો છે. અત્યારે સ્વાર્થી બહુ છે લોકો.
હા. આજે છોકરો પણ કહેશે કે ભાઈ આપણે 1 રૂપિયાની પાસે લીધો નથી. અચ્છા જીમની મેમ્બરશીપ છે તે જ મેમ્બરશીપ, અચ્છા એનો પર્સન્ટેજનો ચાર્જીસ. અને આવી રીતે મને કોઈ બી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે, કંઈ બી કરે છે ને, તો આપણે સલાહ એમને આપીએ જ છે. અચ્છા. હવે પર્સનલ ટ્રેનિંગ માટે કોઈ સ્પેશિયલ એપ્રોચ ખરો કે પર્સનલ ટ્રેનિંગ પર વધુ ધ્યાન આપો, અથવા તો ડાયટ પ્લાન, અથવા તો પ્રોપર માઇન્ડસેટ ઉપર વર્ક કરવાનું? હવે મારા જીમમાં તો મેં એકલો જ હોઉં છું. જો ટ્રેનર બી નથી હોતો. હા મારા જીમમાં મેં એકલો હોઉં છું. એટલે મેં જીમમાં જ્યારે આવે છે મેમ્બર, ત્યારે મેં જીમમાં મેમ્બરને એવું જ કહ્યું કે તમે પહેલાં 1-2 મહિનો વર્કઆઉટ કરો. તમે તમારી ડિસિપ્લિન, હા તમે રેગ્યુલર વર્કઆઉટ કરો છો, નથી કરતા, તમે રેગ્યુલર આવો છો, નથી આવતા, એના પછી આગળ એમનો શું ગોલ છે કે ભાઈ મને 3 મહિનામાં કે 6 મહિનામાં મારે ફેટ લોસ કરવું છે, તો મારે બોડી ગેઇન કરવી છે, કે કોમ્પિટિશન રમવી છે, એ હિસાબથી પછી હું એમની સાથે વાત કરું છું. બાકી મેં સ્ટાર્ટિંગમાં આવી જાય તો એવું નથી કહેતો કે તમારે પર્સનલ ટ્રેનિંગ લેવી જ છે. અને મેં હજી સુધી કોઈને એવું નથી કીધું કે તમે મારી પર્સનલ ટ્રેનિંગ લો. મારા જે મેમ્બર છે 5, 6, 7 જેટલી બી ટ્રેનિંગ છે, એ બધા સમજો કે વડોદરામાંથી સમા છે, વાઘોડિયા રોડ છે, મારું જીમ સિટીમાં માંડવી છે. અચ્છા એ બધી બાબતથી મારા છોકરા આવે છે. અચ્છા. વાહ. આપણા જીમનું નામ? મોન્સ્ટર ફિટનેસ. અચ્છા. એમાં કેટલા સ્ટુડન્ટ્સ વર્કઆઉટ કરતા હશે, એવરીડે ટ્રેનિંગ લઈ રહ્યા હશે? સ્ટુડન્ટ્સ તો ઘણા છે, સમથિંગ સમજો ને 60-70? ના, એનાથી વધારે હશે. અચ્છા, એના દિવસ વધારે છે એક જ દિવસમાં. તો એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? ટાઈમ મેનમાં મને તો સાચું કહું ને કે મારું જે જીમ છે ને તે ઘર જ છે. અચ્છા હા. એટલે બીજું ઘર કહો તો પણ ચાલે ત્યાં? મારા જીમના છોકરાઓ બી છે ને, હા એ સમજો કે મેં એમને મેમ્બર નહીં માનતો. અચ્છા મારા સભ્ય. હા, મારે કેવું છે, આઉટ ઓફ ગુજરાત જવાનું થાય છે મહિનામાં 2-3 વાર. તો એ જે છોકરાઓ જે છે એ જીમ મેનેજ કરે છે અચ્છા અને એકબીજાને સપોર્ટ આપે છે અને સપોર્ટ કરે છે. બરાબર. બસ એટલે મારે કેવું છે કે ક્લાયન્ટને મારા મેમ્બર એવું સમજો કે મારા ભાઈ જેવા જ છે અને મારું પરિવાર જ છે. અચ્છા, એક પરિવાર માનીને ચાલુ છે. એટલે ચાલીએ છે. જીમમાં આટલા બધા સ્ટુડન્ટ્સ તો જ હોય, બાકી તો 10 સ્ટુડન્ટ. એવું નથી કે મારે કોઈ એક જ એરિયામાંથી છોકરા આવતા હશે. મારે બધી બાજુથી અને બધી જ જાતિના અને બધા જ ધર્મના લોકો અમારા જીમમાં આવે છે. અચ્છા હા હા. આમાં વર્કઆઉટ કરવા માટેનો કોઈ બેસ્ટ ટાઈમ અથવા તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ હોય ખરો કે સાંજે વર્કઆઉટ કરો તો સારું, અથવા તો સાંજે કરો તો સારું? ના ના, આમાં શું છે, નિયમિત. તમે નિયમિત વર્કઆઉટ કરતા હો, રેગ્યુલર. હા. રેગ્યુલર વર્કઆઉટ કરવું, સમજો કે સવાર સાંજ બપોર નથી હોતું. મેં ખુદ બપોરે વર્કઆઉટ કરું છું, કારણ કે મારે સવારે અને સાંજે મારા જીમમાં ક્રાઉડ બહુ હોય છે. અચ્છા, એવું ફિક્સ ટાઈમ નથી હોતો કે આ ટાઈમમાં બેસ્ટ હોય છે કે એવું થયું? અચ્છા, ઘણી વાર કોમ્પિટિશન રમતા હોય કે પ્રેપ કરતા હોય, એ ટાઈમ પર વર્કઆઉટનો ટાઈમ સમજી શકીએ કે આપણે એ ટાઈમ પર વર્કઆઉટ કેવું છે કે તમારે એમ્પ્ટી સ્ટમક હોય, હા. પછી રાત્રે તમારે બોડીની ડેફિનેશન કન્ડિશનના હિસાબથી આપણે વર્કઆઉટ પછી સેટ કરાય છે. અચ્છા, એટલે એમની ફિઝિકલ હેલ્થ અથવા તો બોડી કન્ડિશન જોઈને પણ આપણે વર્કઆઉટ ટાઈમિંગ સજેસ્ટ કરતા હોય છે. કેમ કે કાર્ડિયો ને એ બધું એમ્પ્ટી સ્ટમક કરવાનું આવે, જે ભૂખ્યા પેટે કરાય. ભૂખ્યા પેટે. હા હા. એ બધું કેવું છે કે નોર્મલ જે તમે વર્કઆઉટ કરતા હોય, જે રેગ્યુલર તમારે સમજો કે કોઈ જોબ કરે છે કે કોઈ શોપ પર દુકાન પર જઈ જોબ કરે કે કોઈ કંપનીમાં જાય છે, તે દિવસમાં એક વાર ક્યારે બી વર્કઆઉટ કરી શકે છે. આપણા અનુભવ પ્રમાણે કયા પ્રકારના લોકો વધારે જીમ પ્રિફર કરતા હોય છે? બિકોઝ કે અત્યારે તો આઉટડોર ગેમ્સ તરફ પણ વળેલા હોય છે, ફિટનેસ માટે ગ્રાઉન્ડ પર. એની માટે બી ફિટનેસ બહુ જરૂરી છે. સમજો કે આઉટડોર ગેમ હોય, હા કોઈ બી ગેમ હોય, હા. ક્રિકેટ લઈ લો, ફૂટબોલ લઈ લો, કબડ્ડી લઈ લો, કોઈ બી ગેમ લઈ લો તમે. અચ્છા ગલીની ક્રિકેટ બી રમતા હશે ને, એમાં ફિટનેસ જરૂરી છે અચ્છા. હા હા. દોડવા માટે કે કંઈ બી હોય એક્ટિવિટી. એટલે ફિટનેસનું સમજો કે જરૂરી મોટા બોડી બિલ્ડરથી લઈને મોટા ક્રિકેટરથી લઈને મોટા ફૂટબોલર જીમ તો કરે જ છે. અચ્છા, ઓલમોસ્ટ બધા જીમ કરો? જીમ કરે જ છે. અચ્છા. જીમથી તમારું કેવું છે કે સ્ટ્રેસ બી દૂર થાય છે અને તમે કેવું છે કે તમારી રોજિંદી જે લાઈફસ્ટાઈલ છે એમાં તમે ઇમ્પ્રૂવ થાય, તો તમને બી અંદરથી એવું થાય કે આમ પોઝિટિવિટી લાગે. અચ્છા, એનર્જી લાગે. પોઝિટિવિટી લાગે કે ભાઈ પોઝિટિવ માઇન્ડસેટ રહે. ઘણીવાર જીમ કરવાથી ઇન્જરીનો પણ ઘણો ડર રહેતો હોય છે, અથવા તો હેવી વેઇટ લિફ્ટિંગ કરવાથી કોઈક સાઈડ ઇફેક્ટ આવે બોડી પર વધારે વર્કઆઉટ કરવાથી કે એવું કંઈક? મારી સાથે થયેલું છે. મારે કોમ્પિટિશનના 3 મહિના બાકી હતા, એના પહેલાં મને લિગામેન્ટની ઇન્જરી આવી હતી. લિગામેન્ટ ક્લિયર થઈ ગયેલા મારા 2022-23ની આસપાસ. અચ્છા, એનામાં શું આમ આવે? એટલે એમાં મેં સ્ક્વોટ્સ મારતો હતો 200 કિલો. વાગી તો જાય 200 kgs. ઓહો. વાગી જાય, બટ એ ટાઈમ પર તમને ખબર નહીં પડે. પણ તમે જ્યારે 1-2 દિવસ થશે ને, મસલ રિકવર થશે, એના પછી તમને ખબર પડશે. અચ્છા, કે આ ઇન્જરી આવી છે. જીમના છોકરા જેટલા બી છે તે બધાને એવું જ કહું છું કે સ્ટેપ બાય સ્ટેપ આપણે વેઇટ વધારો. કોઈ 50 કિલો સાથે માર દે છે, પહેલાં જ સેટમાં આવે છે, પહેલાં 50 કિલો નાખીને માર દે છે, હવે તમારા મસલની ઇન્જરી થવાના ચાન્સીસ વધારે છે. પહેલાં વોર્મઅપ કરો, અચ્છા, બોડીને હીટ કરો. સમજો તમે ચેસ્ટનું વર્કઆઉટ કરો છો, તો પહેલાં 2.5, 5, 10, 15, 20, 25 તમારા બોડીને હિસાબે તમે વેઇટ વધારો અને મારો. વર્કઆઉટ ટાઈમિંગ કેટલો હોવો જોઈએ? વર્કઆઉટ નોર્મલ જે નવું સ્ટાર્ટ કરતા હોય છે જીમ સ્ટાર્ટ કરતા તો હાફ અવર.
અચ્છા, અડધો કલાક ઇનફ છે. અને જે કોમ્પિટિશન માટે રેડી થશે. તો તમારે સમજો ને તો પછી એની માટે જીમ ઘર જ છે. અચ્છા, હા, એટલે એમાં સમય વધારે આપવો પડે. કારણ કે બોડી બિલ્ડિંગ વસ્તુ આખી અલગ થઈ ગઈ. અને એ તમારે જે લાઈફસ્ટાઈલ છે અત્યારે જીમની જે છે એ અને બોડી બિલ્ડિંગ આ બંનેમાં બહુ ડિફરન્ટ છે. અચ્છા, ફિટનેસ અને બોડી બિલ્ડિંગમાં કેટલો ડિફરન્સ આવી શકે અથવા તો કેટલો ડિફરન્સ કહી શકે? એમાં શું છે કે તમે અમુક વસ્તુ છે ને તમે પ્રોવાઈડ તમે ખાઈ શકો છો. અને જે બોડી બિલ્ડિંગમાં અમુક વસ્તુ તમારે છોડી દેવી પડે. નિયમો પાડવા પડે. એટલે કાર્બ્સ છે, પછી આ ફાસ્ટ ફૂડ છે, ફેટ છે, આ બધી વસ્તુઓ છોડી દેવી પડે. જ્યારે કે ફિટનેસમાં તમે કશે બહાર ગયા હોય, સમજો એ તમે કંઈ ટૂર પર ગયા છો, તમે કઈ બી વસ્તુ તમે ખાઈ શકો છો કે ચલો ઠીક છે. બોડી બિલ્ડિંગમાં તમને ટાઈમ હોય 3 મહિનાનો. અચ્છા, એ 3 મહિનામાં મારે કોમ્પિટિશન આવે છે એ વસ્તુ ધ્યાનમાં રાખીને તમે પ્રેપ કરતા હોય. તમે બહાર જાઓ તો તમે તમારું મીલ લઈને જાઓ. બરાબર. એટલે વસ્તુ આ બધી ધ્યાનમાં રાખીને બોડી બિલ્ડિંગ અને ફિટનેસ બહુ અલગ છે. બરાબર. અત્યારના છોકરાઓ જીમમાં આવ્યા અને ડાયરેક્ટ કોમ્પિટિશન રમવા માટે શોર્ટકટ્સ યુઝ કરતા હોય છે, અથવા તો જલ્દી બોડી બનાવવાની લાઈમાં કંઈ પણ સપ્લિમેન્ટ્સ કે ખોટા ગાઈડન્સથી વર્કઆઉટ કરે ને એ લોકોને સાઈડ ઇફેક્ટ્સ આવે. એવા જીમમાં બી અમુક છોકરા છે જે મેં હોઉં છું તો મને કહે છે કે મારે ક્રિસ્ટન સર કોમ્પિટિશન રમવી છે, હા, આમ છે તેમ છે. ભલે બોડી એમની નથી હોતી તો એમને એવું જ કહું છું કે તમે પહેલાં 1-2 વર્ષ વર્કઆઉટ કરો. જી. તમારું મસલ ગ્રોથ થતાં તો સમજો કે આ મશીન છે નથી, બોડી છે. અને મસલ ગ્રોથ થતાં બહુ વાર લાગે. મસલ મેચ્યોર થતાં કેટલો સમય લાગે એમ અંદાજિત બોડી બિલ્ડિંગ માટે? સમજો મિસ્ટર ઓલિમ્પિયા જે બનેલા છે એ 40 વર્ષે 50 વર્ષે બનેલા છે. અચ્છા. અચ્છા, મિસ્ટર ઇન્ડિયા બનેલા છે ને એ લોકો બી 30 35 વર્ષના હોય છે. અને એ લોકો એટલું ડિસિપ્લિન અને એટલું મેન્ટલી સ્ટ્રોંગથી ને એટલું આમ અંદરથી કરે છે, ધગસથી કરે છે ને જ્યારે એ લોકો બને છે. જી. આજે છોકરાઓ આવે છે, અઠવાડિયું મસ્ત વર્કઆઉટ કરશે, કોમ્પિટિશન પતશે ને એટલે અઠવાડિયું વર્કઆઉટ કરશે, પછી અઠવાડિયા પછી આપણે એને એવું કહીશું કે તારે આ ઓઇલ નહીં ખાવાનું, તારે તમને લારી પર જોવા મળશે જ. અચ્છા, એ ખાતો જ હોય. હા. અચ્છા, કોઈ ઉંમર ફિક્સ ખરી કે આટલી ઉંમર પછી જીમ ના કરવું જોઈએ અથવા તો કોઈ પણ ઉંમરના વર્કઆઉટ કરી શકે એવું? ફિટનેસ તો તમારે ફિટનેસના હિસાબે છે. તમારે 50 વર્ષના જે હોય છે જે એ બી વર્કઆઉટ તો કરે જ છે. એની માટે કોઈ ઉંમર નક્કી નથી. અચ્છા, પણ એના લીધે કોઈ હાર્ટ ઉપર અસર આવે અથવા તો હાર્ટ એટેક આવે એ વધારે એજવાળા? એટેક પછી તમારે વર્કઆઉટનું બધું ચેન્જ થઈ જાય ને. સમજો કે તમે આજે તમારી 30 એજ છે, હા, તો તમે વર્કઆઉટ તમારા એજના હિસાબથી કરશો. બરાબર. જ્યારે 50 વર્ષના થશો ત્યારે તમારે વર્કઆઉટની આખી જે કાર્ડિયો છે, પછી તમે હેવી વેટ ટ્રેનિંગ નહીં કરી શકો. અચ્છા, એટલે એ જ પ્રમાણે એ જ વાઇઝ તમારે વર્કઆઉટ કરવું પડે. પછી એમાં તમે બોડીને વધારે કષ્ટ નહીં આપી શકો. તમે અત્યારે એક ઉંમર સુધી તમારે બોડીને કષ્ટ આપી શકશો. અચ્છા, હા. એ ટાઈમ પર તમારો જે ટેસ્ટો છે એ બી ડાઉન થઈ જાય. જે તમારા મસલ ગ્રોથ થવાના હોય એ પછી કામ નહીં કરે. જ્યારે કોઈ બોડી બિલ્ડર સમજો નેશનલ સ્ટેજ અથવા ગુજરાત કોમ્પિટિશન અથવા તો ત્યાંથી નેશનલ કોમ્પિટિશન ઇન્ડિયા માટે રમતો હોય તો એના દિલમાં કે દિમાગમાં શું ચાલતું હોય જ્યારે એ સ્ટેજ પર જાય છે? એટલા ક્રાઉડને ફેસ કરવાનો અને પોતાનું પરફોર્મન્સ આપવાનું, બેસ્ટ આપવાનું. 20-30 લોકોના ઉપર વધારે લોકો હોય છે જે કોમ્પિટિશનમાં ભાગ લીધો અને એમાંથી કમ્પીટ કરીને ફર્સ્ટ આવવાનું. એટલે શું દિલ દિમાગમાં શું ચાલતું? એમાં તો સમજો કે તો બહુ મોટી વાત થઈ ગઈ નેશનલ અને સ્ટેટ લેવલ. પણ સૌથી મેન તો જે બિગનર છોકરા જે છે એ લોકો અત્યારે જે મિસ્ટર બરોડા રમવા આવે છે ને ત્યારે એ લોકોના મનમાં બધા ક્વેશ્ચન ચાલતા હોય છે. જે નેશનલ અને સ્ટેટ વાળા પ્લેયર છે ને એ લોકોએ તો જ્યારે ડિસ્ટ્રિક્ટ રમ્યું હોય ને ત્યારે એમના મનમાં બધા ક્વેશ્ચન ચાલતા હોય. અચ્છા, અનુભવના કારણે અનુભવ હોય ને ટેન્શન. એ નાના છોકરા જે ડિસ્ટ્રિક્ટ રમે છે એ લોકોના મનમાં બધા ક્વેશ્ચન બહુ હોય. અચ્છા, એટલે એમને અમે એક જ વસ્તુ કહી કે તું આટલા ટાઈમની મહેનત કરી છે, અચ્છા, એ મહેનતને ધ્યાનમાં રાખ અને હવે તને ઇમ્પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે કે તું કેટલા વર્ષથી મહેનત કરે છે ને કેટલા ટાઈમથી તું ડાયટ કરે છે. હવે તારે અમને નહીં બતાવવાનું, તમારે સ્ટેજ પર તારે પબ્લિકને બતાવવાનું છે. અચ્છા, બોડી સાથે સાથે પોઝિંગનું કેટલું મહત્વ હોય છે? કેટલા બોડી બિલ્ડર્સ હું એ જોયા છે જે લોકોને પોઝ નથી ફાવતા એવું થયું. પોઝિંગમાં શું છે કે સમજો કે આખું વર્ષ એ લોકો વર્કઆઉટ કરે છે. અચ્છા, અને પોઝિંગ છેલ્લા 2 કે 3 દિવસ હોય છે ને ત્યારે એ લોકો પોઝિંગની પ્રેક્ટિસ કરે છે. અચ્છા, જેથી તમારા મસલ બી મેચ્યોર થયેલા હોય ને તો તમે પોઝિંગ ના કરો એટલે તમારા મસલ બી સામે જજને એવી તમે બતાવી નહીં શકો. અચ્છા, એટલે તમારે ભલે ગેનિંગ સિઝન હોય, ઓફ સિઝન હોય, તમારે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરવી પડે રેગ્યુલર. તમે સમજો પોઝિંગ માટે, હા, સમજો કે તમે ચેસ્ટનું વર્કઆઉટ કર્યું છે, તમે ચેસ્ટ મસલને ટાર્ગેટ રાખીને માઇન્ડ કનેક્શન તમે પોઝિંગ કરો. બરાબર. એ વસ્તુ તમે જ્યારે કોમ્બિનેશન રમશો ને ત્યારે તમને કામ લાગશે. આપના ત્યાં પોઝિંગ માટે કોઈ સ્પેશિયલ બીજા જીમમાંથી આવતા હોય કે એવા સ્ટુડન્ટ્સ આવે ને મારા જીમમાં અમુક જ્યારે કોમ્પિટિશન આવે નજીક ત્યારે મને અમુક લોકો મેસેજ કરે છે. અચ્છા, અને મેં મારા જીમમાં બોલાવું બી છું અને એ લોકોને ગાઈડ કરું છું. એવું કંઈ જરૂરી નથી કે મારે કે બીજા જીમના છે કે બીજાના અંડર કરવું જોઈએ. મેં મારા હિસાબથી જે થાય છે તે મેં કરું છું બધું. પરિવારનો સપોર્ટ કેટલો આ લાઈનમાં બોડી બિલ્ડિંગ? પરિવારનો તો સપોર્ટ સમજો કે મારા સ્ટાર્ટિંગમાં તમને કીધું મારા ફાધરની ડેથ થઈ ગઈ હતી. મધરે મને ફાઇનાન્શિયલ સ્ટડીમાં મને ફૂલ સપોર્ટ કર્યો હતો
પછી મેં આજે કપડાની દુકાનમાં જોબ કરીને બધે પેટીએમમાં માર્કેટિંગમાં વરસાદમાં પાણી ભરાઈ જાય એ બધી જગ્યા પર જોબ કરી. મેં તો છેલ્લા પ્લમ્બરના ખાડા બી હેલ્પરમાં બી ગયો છું. જે એક અગત્યની વાત એમણે જે કીધી કે બોડી બિલ્ડિંગ કરવું આસાન નથી, સ્ટ્રગલ કરવું પડે. આજે જીમ ઓનર સુધીનો સફર, એક કપડાની શોપ પર જોબ કરવી, એક સામાન્ય વ્યક્તિથી લઈને આજે જીમ ઓનર પોતે જ 70-80 કે 100 જેટલા સ્ટુડન્ટ્સને ટ્રેન કરી રહ્યા. નવા છોકરાઓ આજે આવે છે અને 1-2 વર્ષ પછી વિચારે છે કે તરત હું જીમ ઓનર બનું અથવા તો કોમ્પિટિશન રમું. સાંભળવા જેવી વાત છે કે તેમણે કેટલો સ્ટ્રગલ કર્યો છે, ક્યાં ક્યાં જોબ કરી છે. અને કોઈ પણ જોબ નાની નથી હોતી, એટલે નાનસતા ના અનુભવી એવો પણ એક મેસેજ કહી શકાય આના ઉપરથી. અને તેઓની સફર જાણવા જેવી છે, સાંભળવા જેવી છે. અને તેઓએ જે આટલી મહેનત કરી છે અને આજે આ સ્ટેજ ઉપર આવ્યા છે, મિસ્ટર વડોદરા, મિસ્ટર ગુજરાત બનવું. હજારો લાખો લોકો આ કોમ્પિટિશન અથવા તો આ ટાઇટલ માટે વર્ષોની મહેનત કરી રહ્યા છે. અને જ્યારે તેઓને આ સ્ટેજ મળ્યું છે, તેઓની સફરમાં કોઈ મોમેન્ટ ખરો કે જ્યાં તમને એવું લાગ્યું હોય કે આ મારે છોડી દેવું છે, કે હારી ગયા હોય હિંમત? અસર થાય ને, ક્યારે એવું થાય? એ તો ગેમ છે. તો કેવું કે પણ આમાં કેવું છે કે તમે મોટિવેશનલ પોઝિટિવ માઇન્ડસેટ સાથે રમો ને તો તમારે એવું થાય કે સમજો કે આટલું તમે મહેનત કરી છે, મને કોઈ એવું સમજો કે એવું અચીવમેન્ટ મને ના મળે તો મને એવું થાય કે મારે છોડ દેવું છે આ છે તે. પછી પાછું આપણે છોડવાનું શું કામ? આપણને નામ મળે છે ને, પબ્લિક આપણને ઓળખે છે ને. બરાબર. પબ્લિકને ખબર છે ને કે આનો નંબર કયો છે. બરાબર. કોમ્પિટિશનમાં ચીટિંગ થાય છે ખરી? હા, એ તો નોર્મલી અપડાઉન ચાલી. અંદર દિલમાં શું થાય? આમ દિલ તૂટી જાય, બ્રેકઅપ જેવું થાય? એ તો બધી બહુ વાર મારી સાથે થયેલું છે. અચ્છા. અને આપણે તો દાદાના આશીર્વાદ છે. આપણને એવું કંઈ છે નથી કે ભાઈ મને ટાઇટલ જોઈએ છે, આ છે તે છે. દાદાની ઈચ્છા છે. કોમ્પિટિશન દિલથી રમવાની. દિલથી રમવું. બસ પબ્લિકને ખબર છે ને કે ક્રિસ્તાનો નંબર કયો છે. અચ્છા. બસ ટ્રોફી તો 4 દિવાલમાં રહેવાની છે. હા, બરાબર છે. અચ્છા, કેટલા બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનના વિડીયોઝ આવતા હોય છે, ચાલુ પોઝિંગ દરમિયાન કંઈ ડાન્સ સ્ટેપ કે એ ટાઈપનું કરતા હોય છે એવા? એ લોકોનો એક્સ્ટ્રા ટેલેન્ટ હોય ને. સમજો કે હવે મેં ડાન્સર છું, હા, કે તમે ડાન્સર છો, બોડી બિલ્ડિંગ રમો છો, જી, તો તમને જે તમારો એક્સ્ટ્રા ટેલેન્ટ છે તમે બતાવી શકો છો. બરાબર. ડાન્સ કરીને બી તમે પોઝિંગ કરી શકો છો. એના અલગ માર્ક્સ મળે છે, એના પોઈન્ટ અલગ મળે છે, એટલે લોકો કરે છે. અચ્છા, એના ડાન્સિંગના કે વધારે પોઝિંગ એક્સપિરિયન્સ અથવા તો કોન્ફિડન્સ વધારે હોય એનું માર્ક્સ. આ કોન્ફિડન્સ એટલે બેસ્ટ પોઝિંગ એમને કેવું છે કે એ હિસાબથી જેટલી પબ્લિક હોય ને એ પબ્લિકને એટ્રેક્ટ કરે, એન્ટરટેન કરે, એટ્રેક્ટિવ માટે. અચ્છા, પોઈન્ટ્સ કેવી રીતે એ લોકો આપતા હોય છે? કે સાઇઝ જોઈને કે કટિંગ જોઈને કે અલગ હોય છે. અચ્છા, બધાના જજના માઇન્ડ બધું અલગ અલગ ચાલતું હોય. કઈ રૂલ્સ કોમ્પિટિશન પ્રમાણે અલગ અલગ હોય કે પછી તમે સમજો કે વડોદરામાં, ગુજરાતમાં ને ધારો કે ઇન્ડિયામાં રમી રહ્યા છો તો સેમ નિયમ્સ હોય છે કે પછી અલગ અલગ નિયમો હોય એવું? કોમ્પિટિશન નિયમ તો બધી જગ્યા પર સરખા જ હોય, પણ જે જજના જે નિયમ હોય એ જજના માઇન્ડમાં શું ચાલે છે ને એ એમને જ ખબર હોય. અચ્છા, બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં એક્સપેન્સ વધારે અને ઇન્કમ ઓછી, એટલે મે બી સમજો ટાઇટલ વિનરને પણ 10,000, 15,000, 20,000, 25,000 ઇનામ છે. પહેલાં એવું થતું હતું, બટ અમે જ્યારે રમતા હતા, અમે તમને 2019ની વાત કરું છું, 2019 શરૂઆત કરી હતી, ત્યારે વડોદરા ગુજરાતની તેને ખાલી 2 કે 3 જ કોમ્પિટિશન થતી હતી. અચ્છા. અને અત્યારે ગુજરાતમાં 8 કોમ્પિટિશન થાય છે. અચ્છા, 8 કોમ્પિટિશન થાય છે, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટથી લઈને 8 થી 9 કોમ્પિટિશન થાય છે. જેથી અત્યારે જે ખર્ચો કરે છે છોકરાઓનો, અત્યારે ક્રેઝ બી વધી ગયો છે બોડી બિલ્ડિંગનો. એપ્રોક્સ ગુજરાત લેવલ પર રમવું હોય, બોડી બિલ્ડિંગ કરવી હોય તો કેટલો ખર્ચો થાય પર્ટિક્યુલર એક વ્યક્તિને રેડી કરવામાં? બોડી પર ડિપેન્ડ કરે, ટ્રેનિંગ અને ડાયટ સાથે. બોડી પર ડિપેન્ડ કરે તમારી બોડી કયા પ્રકારની છે. તમે પેલા ડિસ્ટ્રિક્ટ રમ્યા છો, નહીં રમ્યા, ડાયરેક્ટ ગુજરાત લેવલ ના રમાય. તો પણ અંદાજિત આમ કેટલો ખર્ચો થાય? લાખ? સમજો કે મારે કરવું હોય ને, મારી વાત તમને કરું છું, મારે ગુજરાત લેવલ રમવું હોય તો મને 1.5 લાખ રૂપિયા અત્યારે. અચ્છા, કોઈ સ્પોન્સરશિપ આવે કે જાતે જ ખર્ચો કરવો પડે? જાતે. અચ્છા, તો એવું આમ અંદરથી ના થાય કે ઇનામ? પછી જ્યારે તમે સમજો કે તમે અત્યારે મહેનત કરો છો, હા, તમે જ્યારે સાચા દિલથી મહેનત કરતા હોય ને ત્યારે તમારી સામે પૈસા માઇન્ડ નહીં રાખતા. અચ્છા, એ પૈસા દરેક જગ્યાએ મેટર નથી કરતા. પૈસા, મહેનત જરૂરી છે, મહેનત. સાચા દિલથી મહેનત કરવાનો માણસ કોઈ દિવસ પૈસા નહીં દેખતો. અચ્છા, આજકાલના યંગ છોકરાઓ જીમ કરે છે છોકરીઓને ઇમ્પ્રેસ કરવા, કે એના માટે કંઈક શું કહેશો કે છોકરી ઇમ્પ્રેસ થઈ જશે, ગર્લફ્રેન્ડ બની જશે અથવા તો છોડીને જતી બી રહેશે તો ત્યારે એ લોકોનું શું હાલ હોય? એ થોડો ટાઈમ માટે ના હોય, 6 મહિના, વર્ષ માટેનું હોય છોકરીનું. જે તમે પહોંચો પછી એ લોકો કોમ્પિટિશન ના રમી શકે, એ લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ ના કરી શકે કે ભાઈ અમે લોકો ફિટનેસ ફિલ્ડમાં છીએ. એ છોકરી જ્યારે આવે ત્યારે નવું લાગે
3 મહિના 6 મહિના હા તો એના પછી છોકરી જાય ને પછી બોલાઈને જતી જ રહે. તમારા ડીએમ્સમાં કેટલા મેસેજ પડ્યા હશે છોકરીઓને? આટલી બોડી છે, છોકરીઓ ઇમ્પ્રેસ થતી હશે, એટ્રેક્ટ કોઈ ઇવેન્ટ્સમાં ગયા અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ગયા, મેરેજ ફંક્શન અથવા તો કોઈ ઇવેન્ટ છે એમાં ગયા તો એ તો કંઈક કોલ પેલું નંબર ચિઠ્ઠી લખીને આપે અથવા તો મોબાઈલ નંબર આપી દે. અત્યારે તો ઇન્સ્ટાગ્રામ જઈ અચ્છા, ઇન્સ્ટાગ્રામ પર એવા ડીએમ્સ તો આવતા જ હશે ને? એ તો આવે ઇન્સ્ટાગ્રામ પર તો હવે છોકરીઓને ડીએમ આવતા રહે, પણ એ બધી વસ્તુ કેવું છે, છોકરીની જગ્યા પર રાખવી પડે. હા, આપણી પર્સનલ લાઈફ પર અમુક જે ગોલ છે એને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું. જીમ સાથે અટેચ ના કરવું જોઈએ. તે વર્કઆઉટ પર કોઈ ઇફેક્ટ ના આવે જ આવે જ. કારણ કે નવું નવું તો વાંધો ના આવે. એ વસ્તુ એવી છે ને કે વર્કઆઉટ પછી છેલ્લા લોચા પડી જ જાય. વર્કઆઉટ કરવાનું મોરલ જ્યારે બ્રેકઅપ થાય ત્યારે તૂટી જાય. એ છોકરાઓ આવે છે ને, જ્યારે મારા જીમમાં આવે નવા છોકરાઓ, હા, ત્યારે મારી સાથે મેં તમને કીધું શરૂઆતમાં કે મારા જીમમાં જે બી છોકરા છે એ બધા મારા ભાઈ જેવા જ છે, અચ્છા, કે મારા ઘર જેવો જ બધા શું. એ લોકો મને મારી પર્સનલ વાત એમને મેં કહું, હા, એમની પર્સનલ વાત એ મને કરે, એટલે એ લોકો મને કહે કે કૃષ્ણભાઈ આ વસ્તુ થઈ છે, મારી જોડે આ વસ્તુ થઈ છે. તો હું બધાને એક જ વસ્તુ કહું છું હા. કે બધી વસ્તુ સાઈડ પર રાખીને પોતા પર ધ્યાન આપો. મોટિવેશન તમે આપો છો કે મેરા ઇંતકામ દેખેગી. કોઈ છોકરી આવા નથી અચ્છા, વાલી હોય એ છોડીને જાય નહીં. જાય નહીં. અચ્છા, એટલે એ રીતે મોટિવેટ કરવા પડે. લોનવાળા જે હેરાન થાય ને, હા, અને સાહેબ બીજું કોઈ હેરાન ના થાય ને, તમે હેરાન થાવ ફાઇનાન્શિયલી અને ફિઝિકલી. વાત તો સાચી છે કે આમાં બી બગડે. હા, બરાબર. અને એ જે જવાવાળી છે એ તો પાછી આવવાની નહીં કે શું કરે છે ભાઈ તું. અચ્છા, આ વાત ઉપરથી એક વાત યાદ આવી કે તમે યુગ યોદ્ધા ગ્રુપ પણ ચલાવો છો, સામાજિક કાર્ય પણ કરો છો, પ્રમુખ પણ છો એ ગ્રુપના. શું ઇન્ટેન્સથી ચાલુ કર્યું? આ જ બધા રીઝન કે પછી? હા, મેં સમજો કે આપણે યુગ યોદ્ધા ગ્રુપ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મારા જીમના જે ભાઈઓ છે, પછી મારા સર્કલમાં જેટલા બી મારા ભાઈઓ છે, મારું સર્કલ ફ્રેન્ડ સર્કલ ખાસું મોટું છે, એ બધાને મેં વાત કરી કે આપણે આવું એક ગ્રુપ શરૂઆત કરીએ જેથી આપણાથી જે બી સેવા થાય બરાબર તો ફૂલની પાકડી આપણે સેવાકીય કાર્ય કરીએ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને મારા ભાઈઓએ મને કીધું કે આપણે મારો સપોર્ટ ફૂલ છે. કેટલા લોકો જોડાયા હશે આ ગ્રુપમાં 200 જણ છે. અચ્છા, બ્લડ કેમ્પ પણ રાખ્યો હતો ને, અને પછી સામાજિક કાર્યમાં જે અમારે જે મૂવી દેખાડી હતી 200 છોકરીઓને કેરલા સ્ટોરી 2. અચ્છા, શરૂઆત અમે ત્યાંથી જ કરી હતી. અચ્છા, લોકોના વ્યૂ નહીં રહ્યા હતા. છોકરીઓને જાગૃત કરવાની અત્યારે બહુ જરૂર છે. અચ્છા, એ જે અમુક લવાડે ચડી જાય છે નશાના, અચ્છા, પછી એમની સાથે કંઈક ખરાબ વર્તન થાય છે, પછી જાગૃત થાય છે. એના પહેલાં અમારે જાગૃત લાવવાનો વિચાર હતો. આગળના દિવસોમાં કોઈ પ્લાનિંગ ખરો આ સાથે? પ્લાનિંગ તો અમારે ચાલતા જ રહે છે. અચ્છા, બીજા બી અમારો પ્લાન છે કે શું કરીએ આગળ. કારણ કે હમણાં પાછળ ફેસ્ટિવલ આવે છે, વસ્તુને બી ધ્યાનમાં રાખીને અમારે કેવું છે કે અમારે કોઈ સ્પોન્સર કરે જે છોકરા છે તે અમે લોકો જ બધા કરીએ છીએ. અચ્છા, એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકો કાર્ય, અને અમારા જેટલા બી કાર્ય થયા છે જે ગ્રુપના રિલેટેડ, એ બધા કાર્યનો સાથ સહકાર સારો મળ્યો છે અમને. અચ્છા, આપણે આ જે પોડકાસ્ટ જોઈ રહ્યા છે, નવા જે બિગનર્સ છે કે જે લોકોએ જીમ સ્ટાર્ટ કરી છે, તે લોકોને શું તમે કહેવા માંગશો કે નવું જીમ સ્ટાર્ટ કર્યું છે તો કેટલું વર્કઆઉટ કરવું જોઈએ અથવા તો શું શું વસ્તુ જમવામાં ધ્યાન રાખવું જોઈએ? આપણે તો વસ્તુ તમે અગર દેખો શરૂઆત કરો છો તો અડધો કલાક વર્કઆઉટ જરૂરી છે. પહેલાં તો સૌ પ્રથમ તમારું બોડી વેટથી તમે વર્કઆઉટ કરો. પુશઅપ છે, પુલઅપ્સ છે, ડાયરેક્ટ ઇક્વિપમેન્ટ પર નહીં જાઓ, ડમ્બલ વર્કઆઉટ નહીં કરો, સ્ટ્રેન્થ વર્કઆઉટ કરો. તમારે પુશઅપ્સ કેટલા વાગે છે, પુલઅપ્સ, આ બધી વસ્તુઓ દેશી વર્કઆઉટ કરો. અને ખાવામાં બી અત્યારે જે ફાસ્ટ ફૂડ છે તે બંધ કરતો. અચ્છા, ઓટ્સ છે, જે બી સમજો આયુર્વેદિક વસ્તુ છે, ચણા છે, મગ છે, અગર નોનવેજ ખાતા હોય તો એગ્સ છે, આ બધી વસ્તુનું તમે રેગ્યુલર ખાવાનું ચાલુ રાખો. એવું નહીં કે મારે અઠવાડિયામાં એક જ વાર મારે ઇન્ટેક કરવું છે. રેગ્યુલર તમારે લેવું પડે વસ્તુ, તો તમારી બોડીમાં રિઝલ્ટ મળે. સમજો કે તમે 10 દિવસમાં તમે 2 વાર ચણા ખાતા હોય તો તમને રિઝલ્ટ નહીં મળે. અચ્છા, તમારે રેગ્યુલર કામ કરવું પડે, વર્કઆઉટ બી રેગ્યુલર કરવું પડે. અચ્છા, કોન્સ્ટન્ટ. અચ્છા, જે લોકો વેજ ખાય છે એ લોકો માટે શું કહી શકાય, જે નોનવેજ નથી જ ખાતા અથવા તો તેમના ઘરમાં નથી ચાલતું? વેજ માટે બી બધી બહુ વસ્તુ છે. વેજીટેબલ્સ છે, સોયા ચંક્સ છે. એ તો કેવું છે કે જોઈને ખાવા પડે. સોયા ચંક્સ છે એમાં એસ્ટ્રોજન લેવલ હાઈ હોય છે. અચ્છા, એમાં બોયઝ માટે અને લેડીઝ માટે અલગ અલગ છે બંને વસ્તુ. બોયઝની ક્વોન્ટિટી ઓછી લેડીઝ કહી શકે છે. અચ્છા, પછી મસૂરની દાળ છે, ચણા છે, એ બધી વસ્તુ બી તમે ઇન્ટેક કરી શકો છો. ઓટ્સ છે. બરાબર. ચાલો વેન વસ્તુ શું છે કે મેં સ્ટાર્ટિંગમાં ડાયટ નહીં કહેતો કોઈને કે તમે ડાયટ કરો, બધું જ ખાઓ. બધું જ ખાવ, પણ તમે વર્કઆઉટ કરો. અચ્છા, સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય પછી વર્કઆઉટ કરો. આજે અત્યારે મેં સમજો કે મેં બધું જ ખાઉં છું. હા, હવે તમને મારી ફેક્ટ વાત કહું છું. એવું નહીં કે મેં તમને સાંજે ચાઇનીઝની લારી પર બી જોવા મળીશ. અચ્છા, કારણ કે મારું વર્કઆઉટ એવું છે, મેં કેવી કેલરી બંધ કરું છું. મારામાં એ છે કે મેં આજે ચાઇનીઝ કરું તો કાલે સવારમાં એવું વર્કઆઉટ કરી લઈશ.
અચ્છા, એટલે તમે સૌથી પહેલાં તો વર્કઆઉટ કરો. તમે રોજના કેટલા ઈંડા ખાતા હશો અથવા તો નોનવેજ ચિકન એવું કંઈક જ્યારે કોમ્પિટિશનનો ટાઈમ હોય ને ત્યારે મારે એક ટ્રે થાય, રોજની? રોજની એક ટ્રે. અચ્છા, એક સાથે ખાઓ કે પછી અલગ અલગ ટાઈમિંગ ફિક્સ? પાંચ કરીને પતાવી દઉં મેં. કલાક પછીનો શેડ્યુલ સેટ. 500 ગ્રામ ચિકન. અચ્છા, તમે સાયકલ ચલાવી છે, સ્ટેરોઇડ સાયકલ કે નેચરલ બોડી બિલ્ડિંગ કરીને? ચલાવી છે, બટ એનો બી ટાઈમ પીરિયડ્સ હોય, એ બધું જોઈને ચલાવવી પડે. એ તમે અનસન તમે કોઈના ગાઈડન્સ વગર કે કશું બી તમે નહીં મારી શકતા. અચ્છા, આજે મેં ચલાવી છે અને મને સમજો કે 2 વર્ષની ઉપર થઈ ગયું. ઓહો હો, 2 વર્ષની ઉપર મને થઈ ગયું છે. એના પછી મેં કશું લીધું નથી. છોકરાઓને કંઈ કહેવા માંગતા હોય કે કોઈ ગાઈડન્સ માટે ડૉક્ટર સ્પેશિયલ એવું કંઈ? સાયકલ તો દેખો કે બોડી બિલ્ડિંગ અગર તમારે રમવી હોય તો તમે વિચારી શકો છો તમારી બોડી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલાં તો નેચરલ જ રમવાની. મેં 2 વર્ષ નેચરલ બોડી બિલ્ડિંગ રમી છે. અચ્છા, અને એ હિસાબથી મારે કેવું કે ઉપરના લેવલ પર જવા માટે મારે વસ્તુ યુઝ કરવી પડી છે. બરાબર. એના વગર બોડી બનાવવી ઇમ્પોસિબલ. ના બોડી બને, પણ તમારે તમારું લેવલ કયા લેવલ પર તમે રમવા માંગો છો. અચ્છા, સમજો કે આજે ઇન્ડિયા રમવા જવું હોય તો ઇન્ડિયામાં આપણા ગુજરાતના સમજો કે 10% બી નથી છોકરા અંદર. ઓહો, ગુજરાત લેવલમાંથી. ઓહો હો, ઇન્ડિયા માટે એની માટે અગર પ્રેપ કરવી હોય તો અલગ લેવલ પર આપણે પ્રેપ કરવી પડે. એનો સાયકલનો ખર્ચો કેટલો? સાયકલનો ખર્ચો થાય. સાયકલ ઇન ધ સેન્સ કે બોડી બિલ્ડર જે હશે અને આ લાઈન સાથે કનેક્ટેડ હશે એ લોકોને ખબર જ હશે. સ્ટેરોઇડ સાયકલ હોય છે જેમાં અલગ અલગ દિવસે ઇન્જેક્શન અને ઇન્સ્યુલિન્સથી કરવાનું છે. આનો બી કેવું છે કે ટાઈમ પીરિયડ્સ હોય. આજે એમના જે સાઈડ ઇફેક્ટ થાય છે આમાં એક તમને આદત પડી જાય. તમને એવું લાગે મારી બોડી બને છે, બોડી આલ્કોહોલ ટાઈપ બને છે, વર્કઆઉટ વેટ સારું વાગે છે, મારા રિઝલ્ટ દેખાય છે, પણ એ તમારે પછી એક પીરિયડ્સ પછી છોડવું પડે. બરાબર. તમારે એને રેગ્યુલર ચાલુ રાખ કરો તો પછી એનો સાઈડ ઇફેક્ટ આવવાનો. અચ્છા, એ ઓછું યુઝ કરો તો ના આવે એવું કહી શકાય? હા, એટલે તમે સમજો કે મારે હવે બોડી બિલ્ડિંગ રમવી છે તો મારે એની હિસાબથી મારે ડાયટ બી એવું કરવું પડે. બસ સાયકલ ચાલતી હોય તો તમારે ખાવામાં ધ્યાન રાખવું પડે, સ્લીપિંગ, વર્કઆઉટ, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે કરવું પડે. તમારે એવું નથી કે તમે સાયકલ ચાલે તમે કંઈ બી ખાઈ દો, સૌ ઇન્ફેક્શન આવે પછી. અચ્છા, સૌથી હાર્ડ કોઈ વર્કઆઉટ એટલે આઈ મીન ચેસ્ટ માટે કે લેગ્સ માટે કે એબ્સ માટે એવું સૌથી હાર્ડ વર્કઆઉટ લાગતું હોય એવું? લેગ્સ બધા લેગ્સ માર્યા પછી કોઈ રનિંગ કરવાનું કે દાદર ઉતરવાનું કે નહીં ઉતરે? અચ્છા, આ તો આપણા ક્રિષ્નાભાઈ ચૌહાણ જે ફિટનેસ કોચ છે અને બરોડામાં ઘણું મોટું નામ છે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં, અને તેઓએ ઘણા બધા છોકરાઓ પણ રેડી કર્યા છે. તેમની આ સ્ટોરી હતી. જો અમારી આ પોડકાસ્ટ ગમી હોય તો અમારી ચેનલ લક્ષેશ સોલંકીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં આપનો રિવ્યૂ જરૂરથી જણાવજો. અને ફરીવાર હું યોગ અભિયાન ટાઈમ્સનો આભાર માનું છું. આ જ રીતે સૌ દર્શક મિત્રો પણ અમને સપોર્ટ કરતા રહે, વ્યૂઝ આવતા રહે, લાઇક કરવાનું ભૂલતા નહીં. આભાર.